નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ઈપીએફઓ સભ્યો માટે મોટી ખુશખબર સામે આવી છે. પીએફ ધારકો માટે હવે ડબલ ફાયદો જોવા મળી રહ્યો છે. પીએફ ધારકોને પીએફનું વ્યાજ પણ વધીને મળવાપાત્ર રહેશે તેવું કહેવામાં આવ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ એ પોતાના સબસ્ક્રાઇબર્સ માટે રાહતભરી જાહેરાત કરી છે. ઈપીએફઓ એ કર્મચારી ભવિષ્ય નિધિના સભ્યો માટે ઈપીએફ ક્લેમ સેટલમેન્ટ પર વ્યાજની ચૂકવણીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. 30 નવેમ્બર 2024ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી સીબીડી એ તેના નિર્ણયમાં ઈપીએફઓની કલમ 62(b)માં નિયમોમાં ફેરફાર કર્યો હતો. તે લાગુ થયા બાદ સભ્યોને વધુ વ્યાજ મળશે અને સેટલમેન્ટ ઝડપી બનશે. આ જાણકારી ઇકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. મહત્વનું એ છે કે હજુ સુધી નવો નિયમ લાગુ થયો નથી. નવો નિયમ સરકારના નોટિફિકેશન બાદ જાહેર થશે. ત્યાં સુધી જૂનો નિયમ અમલમાં રહેશે. શું થવાનો છે ફેરફાર? તો ઈપીએફઓ તરફથી કરવામાં આવેલી જાહેરાત અનુસાર સીબીડીએ ઈપીએફ સ્કીમ 1952ના પેરેગ્રાફ 62(b)માં મહત્વપૂર્ણ સુધારાને મંજૂરી આપી છે. હાલના નિયમો મુજબ મહિનાની 24મી તારીખ સુધીમાં સેટલમેન્ટ પરનું વ્યાજ પાછલા મહિનાના અંત સુધી ચૂકવવામાં આવતું હતું. હવે સભ્યોને સેટલમેન્ટની તારીખ સુધી વ્યાજ મળશે. ઈપીએફઓનું માનવું છે કે રોકાણકારોને આનાથી વધુ વ્યાજ મળશે. આ ઉપરાંત કેસોનો પણ ઝડપથી નિકાલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં 25 તારીખથી મહિનાના અંત સુધી સેટલમેન્ટ કરવામાં આવતું નથી. તેની પાછળનું કારણ સભ્યોને વ્યાજના નુકસાનથી બચાવવાનું હતું, પરંતુ હવે આખા મહિનાનું સેટલમેન્ટ કરી શકાય છે. ઈપીએફઓએ કહ્યું છે કે આ નિર્ણય દર્શાવે છે કે સંસ્થા કેટલી સક્ષમ, પારદર્શી અને સભ્યો કેન્દ્રિત છે. કઈ રીતે ફાયદો થશે? તો ધારી લો કે કોઈ ઈપીએફ સભ્યનું કુલ બેલેન્સ 5 લાખ રૂપિયા છે. વર્તમાન સમયમાં વ્યાજદર 8.25% છે. તેવામાં જો કોઈ વ્યક્તિ મહિનાની 23 તારીખે સેટલમેન્ટ કરે છે તો તેને આ નિયમ લાગુ થયા બાદ 23 દિવસનું વ્યાજ મળશે. અત્યાર સુધી સેટલમેન્ટના 1 મહિના પહેલા સુધીનું વ્યાજ મળતું હતું, જેના કારણે ઈપીએફ સભ્યોને નુકસાન ઉઠાવવું પડતું હતું. ધન્યવાદ.